નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો। 24 કલાકમાં ડેમની સપાટીમાં 17 સેન્ટીમીટરનો વધારો। ડેમની સપાટી 138.44 મીટર પર પહોંચી। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। મહત્તમ સપાટીથી માત્ર 24 સેન્ટીમીટર જ બાકી। નર્મદા ડેમના ફરી 10 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા। નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। 24 કલાકમાં ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। 17 સેન્ટીમીટરનો વધારો। ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી ગઈ છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને અત્યારની સપાટી 138.44 મીટર છે। આ 17 સેન્ટીમીટર વધારો જે આસપાસના ગામડાઓને નુકસાન પહોંચાડી શકે છે, એટલે જ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપક, સરદાર સરોવર ડેમની શું સ્થિતિ અને કેટલા ગામોને એલર્ટની સૂચના? બિલકુલ દીપા, વાત કરીએ તો ખાસ કરીને જે નર્મદા ડેમ છે જેના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા નર્મદા ડેમની સપાટીમાં ઉત્તર વધારો નોંધાયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી ચૂકી છે અને જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે। એટલે કહી શકાય કે જે નર્મદા ડેમની મહત્તમ સપાટી તરફ વધી રહ્યો છે અને જેને માત્ર 24 સેન્ટીમીટર જ બાકી છે। એટલે જે નર્મદા નદીમાંથી જે દરવાજામાંથી જે લગભગ 1,27,000 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ ભરૂચ, નર્મદા અને વડોદરાના 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્ર પણ ખડે પગે છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે જે ઉપરવાસમાંથી પાણીની આવક ઉત્તર જે વધી રહ્યો છે, આવરો વધી રહ્યો છે, જેને લઈ નર્મદા ડેમની સપાટી હવે મહત્તમ સપાટી તરફ વધી રહી છે। જી આભાર દીપક, જાણકારી આપવા માટે। વાત હવે રાજકોટથી સમાચારની। ધોરાજીમાં આવેલો ભાદર 2 ડેમ ફરી છલકાવ। ડેમ સાઇટ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ડેમ સતત ઓવરફ્લો થયો અને ડેમ છલકાતા 5 ગેટ 2.50 ફૂટ ખોલાયા છે। ડેમના ઉપરવાસમાંથી 17,360 ક્યુસેક પાણીની આવક સામે 17,360 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે। નીચાણવાળા વિસ્તાર ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવથી પોરબંદર સુધીના ભાદર નદી કાંઠા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા ધોરાજી, ઉપલેટા, માણાવદર સહિત 67 ગામોને પીવાના પાણીનો અને સિંચાઈનો પ્રશ્ન હલ થયો છે। સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુનાફ, ભાદર 2 ડેમની શું સ્થિતિ છે અને જે આસપાસના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ શું ખતરો? બિલકુલ ચોક્કસ દીપા, જે રીતે મેઘરાજાએ કાલ મન મૂકીને વરસ્યા હતા તેને લઈને ધોરાજી પાસે ભૂકી પાસે આવેલ ભાદર 2 ફરી ઓવરફ્લો થઈ હતી। ભાદર 2 ના સાઇડ વિસ્તારના ભારે વરસાદને લઈને ડેમને સતત ઓવરફ્લો થતા ભાદર 2 ના ઓવરફ્લો થતા ડેમના દરવાજા 5 દરવાજાના 2.5 ફૂટ ખોલાયા હતા। ડેમના ઉપરવાસમાં વરસાદથી 17,360 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ આવક હતી। ભાદર 2 ડેમના 5 દરવાજાના 2.5 ફૂટ ખોલતા નીચાણવાળા વિસ્તારો ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવ, પોરબંદર સુધીના જે ભાદર નદીના કાંઠાના વિસ્તારના જે નદીના પટમાં ન અવરજવર કરવા તંત્ર સૂચના બી આપવામાં આવી હતી। ભાદર 2 ના જે ઓવરફ્લો થતા ધોરાજી, ઉપલેટા, માણાવદર સહિત 67 ગામને પીવાનો પાણીનો સિંચાઈનો પ્રશ્ન છે તે હલ થઈ ગયો છે અને ભાદર સતત ઓવરફ્લો થતા ડેમ કાંઠા વિસ્તારના ભોળ ગામડા, ડુમિયાણી, ચીખલિયા, સમરિયાળા, ઈસરા, લાઠ, ભીમોરા, મજેટી, ઈસરા અને તલંગડા, નીલાકા સહિત ગ્રામ્ય વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના બી આપવામાં આવી હતી। જી દીપા, આભાર મુનાફ, જાણકારી આપવા માટે। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં હાલાકી પડી રહી છે। શિયાણી અને ઘાઘરેટિયા ગામ વચ્ચેના મુખ્ય ભોગાવો નદીના કોઝવે ઉપર વરસાદી પાણી ભરાયા હોવા છતાં લોકો જીવના જોખમે અવરજવર કરતા નજરે પડ્યા। શિયાણી, રોજાસર, ભગવાનપર, રાણાગઢ સહિતના ગ્રામજનોને રસ્તા પર પાણી ફરી વળતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। રસ્તા પર પાણી ફરી વળતા અંદાજે 8 થી વધુ ગામોના લોકો સહિત વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, જે વરસાદ ખાબક્યો છે અને તેના કારણે ભોગાવો નદીમાં જળસ્તરમાં વધારો થયો છે, અત્યારે શું મુશ્કેલીઓ લોકોને? ચોક્કસથી વાત કરવામાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદીમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદના કારણે
પાણીનું સ્તર વધી રહ્યું છે અને સિયાણી અને ઘાઘરેટા ગામ વચ્ચે જે આ કોઝવે આવેલો છે તે કોઝવે પર દર વર્ષે પાણી ફરી વળી રહ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા આજ સુધી આ મામલે નક્કર કાર્યવાહી ન કરાતા હાલ 8 થી વધુ ગામના લોકો જીવના જોખમે આ કોઝવે નદી છે એ પાર કરી રહ્યા છે અને કોઈ દુર્ઘટના બને તેની તંત્ર અને રાહ જોઈ રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે. આભાર અક્ષય જાણકારી આપવા માટે. સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રે વરસાદ બાદ ઘણા ભાગોમાં પાણી ભરાયા. લીંબડી શહેરી વિસ્તારમાં પડેલ ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા પરેશાની થઈ. રેલવે સ્ટેશન રોડ, કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રોડ ઉપર સ્કૂલ હોવાથી વિદ્યાર્થીઓને આવવા જવામાં ભારે મુશ્કેલી પડી. દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા પ્રશાસનની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો. મહત્વપૂર્ણ સમાચાર. જૂનાગઢના માણાવદરથી માણાવદરના બાંટવા ખારા જળાશયમાં પાણીની આવક વધી. ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા. ડેમના પટમાં કોઈ અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના અપાઈ. સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ. માણાવદર તાલુકાના ભલગામ, કોડવાવ, એકલેરા, સમેગા ગામને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અતુલ, બાંટવા ખારા તળાવની શું સ્થિતિ? જી દીપા, આપણે ચોક્કસ કે ગઈકાલ રાતથી 24 કલાક દરમિયાન છે કે મેઘરાજાએ જૂનાગઢ જિલ્લાને દમરોળી નાખ્યું હતું અને સમગ્ર જિલ્લાની અંદર 1 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને જોવા જાય તો માણાવદર પંથકમાં પણ એક ધારો વરસાદ પડતા 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ત્યારે માણાવદર નજીક આવેલો જે બાંટવા ખારો ડેમ છે, બાંટવા ખારા ડેમની અંદર રાત્રે છે તે પાણીની આવક વધી ગઈ હતી અને આ જે ડેમના 4 દરવાજા છે 0.60 મીટર ખોલવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ડેમના પટમાં જવાના અથવા નદીના જે વિસ્તાર છે તેમાં નદી જવામાં સૂચના આપી છે અને ખાસ કરીને જે માણાવદર તાલુકો છે તેના ઘેર વિસ્તારની અંદરના ગામો આવતા તેમાં ભલગામ છે, કોડવાવ છે, એકલેરા છે, સમેગા છે સહિતના ગામોને છે તે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કેમ કે હજુ પણ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ છે અને હજુ વરસાદ વધુ પડે તો ડેમના વધુ દરવાજા ખોલવામાં આવે અથવા તેને ખોલવામાં આવે તો તેને લઈ પાણીનો પ્રવાહ વધી શકે છે. તેને લઈને તંત્ર દ્વારા આ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આભાર અતુલ જાણકારી આપવા માટે. તો બાંટવા ખારા ડેમ જેના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અને એટલે જ ગામડાઓને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. વડોદરામાં 25મી સપ્ટેમ્બરે રાત્રે ફૂંકાયેલા મિની વાવાઝોડાની તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જિલ્લાના શિનોરમાં મોટા ફોફડિયા ગામમાં ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું. ભારે પવનથી ગામના ખેતરમાં ઊભો કેળનો પાક જમીનદોઝ થયો. મિની વાવાઝોડાના કારણે તેજ પવનથી પાક નષ્ટ થયો. તૈયાર પાક નષ્ટ થતાં જ ખેડૂતોને રડવાનો વારો આવ્યો. આ વિસ્તારમાં 20 વીઘા જમીનમાં તૈયાર કેળનો પાક નિષ્ફળ જતો રહ્યો. ખેડૂતોના મતે મોટા ફોફડિયા ગામમાં અંદાજે 9 થી 10 ખેડૂતોએ કેળના પાકનું વાવેતર કર્યું હતું અને વીઘા દીઠ 40 થી 50 હજારનો ખર્ચ કરાયો હતો. ખેડૂતો હવે સરકાર પાસે વળતરની આશા સેવી રહ્યા છે. તારીખ 25ના રોજ સાંજે 7 વાગ્યાના સમયમાં વાવાઝોડું આવેલું. એમાં અમારા ગામમાં 20 થી 25 વીઘાને કેળને નુકસાન થયું છે અને અમારી કેળ તૈયાર થઈ ગયેલી હતી અને અમારે 10-15 દિવસમાં એની કેળને કટિંગ કરવાનું હતું. પણ અમારો આ માલ સદંતર નિષ્ફળ થયો અને અમને 1 વીંગે 40 થી 50 હજાર રૂપિયાનું ખર્ચ કરેલો છે. તો અમને સરકારને એક અપેક્ષા રાખીએ છીએ કે અમને વળતરની સહાય કરે. પંચમહાલના ગોધરામાં ગરીબ કલ્યાણ મેળા બાદ કીટ વિતરણ દરમિયાન અવ્યવસ્થા સર્જાઈ. કીટ વિતરણ દરમિયાન મોટી સંખ્યામાં લાભાર્થીઓનો જમાવડો થયો. કતારમાં કલાકો સુધી ઊભા રહેવા મજબૂર બનેલા લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. ગોડાઉન પર કીટ લેવા માટે લાભાર્થીઓને એકસાથે બોલાવાતા લોકોની ભીડ જામી. કોઈ અધિકારી કે સંલગ્ન જવાબદારો ઉપસ્થિત ન રહેતા લોકોને હાલાકી પડી. માનવ ગરિમા યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી રહ્યું હતું. બીજી તરફ કીટ વિતરણ વ્યવસ્થાની જવાબદારી એજન્સી પર ઢોળી દેવાઈ હોવાની લોકોમાં ચર્ચા છે.
ગરીબ કલ્યાણ મેળો રાખ્યો છે સવારના અમે આવેલા છે તઈ ગયેલા મીટિંગ જે રાખેલી તઈ અમને એમ કીધું કે અહીંથી તમે તઈ જો તઈ મળી જશે તઈથી એવું કીધું કે તમારું સામાન મોટો આવે તો ગોડાઉન પર જો બરાબર ગોડાઉન પર આવ્યા આજે ખાધા વગર ના ઉભા છે અમે કેટલા અઢી 3 વાગ્યા હતા રહ્યા તે બી અમે એવું કહ્યું કે એજન્સી વાળા કોઈ માણસ નહીં આવી આજે નહીં તો તમે મહિના કોઈ બી દિવસે આવશો ને તો મળી જશે એવું કે છે 3.5 કલાકથી અમે ઉભા છીએ કોઈ જ અનુશાસન નહીં કોઈ જ આગળ કોઈ અધિકારી પણ હાજર નથી કઈ કઈ જતા રહ્યા લોકો આ યોજનાનો લાભ આપી દો પણ કોઈ અહીં ઉભા નહીં રહ્યા આપવા માટે આ પબ્લિક આટલી હેરાન થાય છે લોકો ભાડું ખર્ચીને આવ્યા છે ભાડે સાધન કરીને આવ્યા છે એ વિચારવાનું શું કોઈ જ નથી લેડીઝો તો એટલી બધી પરેશાન છે લોકો છોકરા લઈને આવ્યા છે વૃદ્ધ માણસો આવ્યા છે પણ કોઈ જાતની મતલબ એ જ નહીં કોઈ જાતની માનવ ગરિમા યોજનાની જે દર્દી કામની કીટ છે એ લોકો લેવા આવ્યા છે પણ એટલી બધી કોઈ મતલબ પેપર સિસ્ટમ નથી પબ્લિક આખા જિલ્લાની બધા તાલુકાની પબ્લિક એક સાથે ભેગી કરેલી છે નકલી બિયારણના આક્ષેપ વચ્ચે ડોક્ટર કરી સ્પષ્ટતા મોટા ભાગના ખેડૂતોને ડુપ્લિકેટ બિયારણની ખબર હોવા છતાં વાવેતર કરતા હોવાનું નિવેદન 4G અને 5G માં ગુલાબી ઈયળ નથી આવતી એવી ખેડૂતોની માન્યતા છે કૃષિ ક્ષેત્રમાં મોટું નામ હોવાથી લેભાગુ તત્વો દુરુપયોગ કરી રહ્યા હોવાનો દાવો કેટલાક એગ્રોવાળા ખોટી રીતે નામ વટાવી રહ્યા હોવાનો આક્ષેપ પણ મૂક્યો તેજા સુપર બ્રાન્ડ પોતાની ન હોવાની ડોક્ટર ઢોલરિયાએ સ્પષ્ટતા કરી કાયદેસર બોલગાર્ડ લાયસન્સ ધરાવતી અમારી કંપની છે લેભાગુ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરીશું જામજોધપુરના ખેડૂતોએ કપાસના ડુપ્લિકેટ બિયારણનો આરોપ મૂક્યો હતો ખેડૂતોએ 4G અને 5G બિયારણ ડુપ્લિકેટ આવ્યું હોવાનો આરોપ મૂક્યો હતો ખેડૂતોએ મારા નામથી એક વિશ્વાસ ઉભો થયો છે એટલે વેપારી મારું નામ લીધું હોય અને ખેડૂતોએ માની લીધું હોય પણ તેજાસ ઉપર જેવી ઇલીગલ કે ગેરકાયદેસર બ્રાન્ડ સાથે મારે કોઈ નિસ્બત નથી અને આવી કોઈ બ્રાન્ડ અમે બનાવતા નથી અને કોઈ આવું ઉત્પાદન અમે કરતા નથી કે પેકિંગ કરતા નથી અમે કાયદેસરનું બોલગાર્ડ જ પેકિંગ કરીએ છીએ ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગના રાષ્ટ્રવ્યાપી રેકેટનો પર્દાફાશ ગાંધીનગર એલસીબીએ સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડ્યા દંતાલીમાંથી કોલ સેન્ટર ઝડપી પાડ્યું શેર બજારના નામે ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ડબ્બા ટ્રેડિંગના રેકેટમાં 29 લોકોની ધરપકડ કરાઈ મહેસાણા વડનગર વિસનગર ખેરાલુ અને સતલાસણામાં ગેંગ સક્રિય હતી શેર બજારમાં રોકાણની લાલચ આપીને ઠગાઈ કરતા હતા દેશભરમાં લોકોને ફોન કરીને ડમી એકાઉન્ટમાં પૈસા મંગાવતા પૈસા આવ્યા બાદ શેર બજારમાં લોસ થયો છે કહીને નાણાં પડાવતા હતા 27 કરોડના વ્યવહારો થયો હોવાનું સામે આવ્યું છે પોલીસે સમગ્ર નેટવર્ક પકડવા વધુ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે सातेज पुलिस स्टेशन की हद में दंताली विस्तार में जो डब्बा ट्रेडिंग या शेयर बाजार में रोकाण का गलत नाम लेकर और कुछ लोग कॉल सेंटर जैसा चला रहे थे उस पर एलसीबी की टीम ने रेड करके और कुछ लोगों को पकड़ा है साथ में जगह के ऊपर से इस ऑफेंस को करने में जो लैपटॉप मोबाइल्स और अन्य साधन सामग्री यूज कर रहे थे उनको भी जब्त किया है इसके अलावा काफ़ी सिम कार्ड डेबिट कार्ड वगैरह मिले हैं वो भी रेड के दौरान जब्त हुए हैं महसाणा जिला में वडनगर विसनगर सतलासना खेरालू विस्तार में काफ़ी लोग कुछ समय से सक्रिय थे और ये लोग शेयर बाज़ार में रोकाण करें इस तरीके का फ़ोन कर कर और पूरे देश में अलग अलग स्टेट्स के लोगों को भी और गुजरात राज्य के लोगों को भी फ़ोन करते थे और उनसे जो है अपने जो डमी अकाउंट्स थे उनमें पैसा मंगवाते थे और वास्तव में जो पैसा आता था उसको शेयर बाज़ार में किसी भी शेयर में कोई उस पैसे का रोकाण नहीं करते थे बल्कि उनको गलत तरीके से मैसेज करके या गलत माहिती जो कंसर्न जो एप्लीकेंट्स हैं अर्जदार हैं उनको दिया करते थे और बाद में ये बताया जाता था कि इसमें लॉस हो गया है इस प्रकार से ये एक तरीके से लोगों के साथ में चीटिंग करते थे નવસારીમાં જૈન સાધુ કાળધર્મ પામ્યા પૂજ્ય ગચ્છાધિપતિ ભગવાન સમા આચાર્ય શ્રી હેમપ્રભસુરીજી મહારાજ 93 વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપાશ્રય ખાતે પહોંચ્યા હતા ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
વડોદરામાં ગરબા આયોજકની જાહેરાત. તિલક વગર ગરબાના મેદાનમાં પ્રવેશ નહીં મળે. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોની જાહેરાત. નવલખી મેદાનમાં યોજાતા ગરબાના આયોજકનું નિવેદન. તિલક એ હિન્દુ ધર્મનું પ્રતીક છે. નવરાત્રીમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓએ તિલક કરવું પડશે. એ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલનું કાયમ માટે રહેલું છે કે વિના તિલક પ્રવેશ નહીં. એટલે તિલક વગર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નહીં મળે એ અમારી મેન્ડેટરી કન્ડિશન. તિલક, ગૌમૂત્ર અને ગંગાજળ આ 3 વસ્તુ એના હથિયાર છે. આનાથી વિશેષ મારે કંઈ કહેવાનું રહેતું નથી. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.